આજના આપણા શેફ છે દીપ પંચોલી, જે ઓમલેટ બનાવી રહ્યા છે 2 જણ માટે. ઓમલેટ બનાવવા માટે આપણે જોશે મરી, 2 ઈંડા, અડધી ડુંગળી, 3 થી 4 મરચા અને મીઠું સ્વાદ અનુસાર, થોડું તેલ ઓમલેટનો તળવા માટે. અરે બટરમાં દીપ શેફજી, એક પ્રશ્ન છે. યસ. શું 2 જણમાં 2 ઈંડા થઈ રહેશે? ના, આ ફક્ત મારી જ બની રહી છે. 2 જણ માટે આ કાફી નથી. અચ્છા. પેલા આપણે ડુંગળી, યા ફર્સ્ટ ટ્રાય, પછી નેક્સ્ટ મારા માટે ઝીણી ઝીણી ડુંગળી સમારી લઈએ. અત્યારે જરા અમારી પાસે કેમેરામાં ટાઈમ ઓછો છે એટલે મોટી નાની કપાઈ રહી છે, બાકી વ્યવસ્થિત કાપી શકાય. બસ આ બધું છે ને, હવે કંઈ કામનું નથી. એમાં આપણે થોડા મરચા કાપી લઈએ. કોઈને તીખું જોતું હોય તો 2 મરચા વધારે નાખવાના, ના જોતું હોય તો નહીં નાખવાનું. એ બધું તમારા સ્વાદ પર છે. બરાબર છે. બસ ઓકે, આટલું ડુંગળી ને મરચા આપણને થઈ રહેશે. હવે આપણે એક બાઉલમાં પહેલેથી મરી નાખેલું જ છે. જોઈએ તો એમાં પહેલેથી તમે મીઠું બી નાખી શકો છો. બરાબર. મીઠું સ્લાઇટ. 2 ઈંડા છે એટલે થોડું મીઠું વધારે લીધું છે, બાકી મીઠું સાવ ઓછું લેવાનું. આપણને જોશે એક કાંટો હલાવવા માટે. બરાબર. એક નાઈફ ઈંડું ફોડવા માટે. એ તો અહીંયાથી ફૂટી જાય. એ ના મજા આવે. તો ઈંડું ફોડવા માટે કોઈ પર્ટિક્યુલર ટ્રીક ખરી કે પછી ચાલે ગમે તેમ? મારા માનવા પ્રમાણે હું શું કરું છું કે 2-3 વખત એક આમ સીધી લીટીમાં એક થોડી નાનકડી રેખા બનાવી દેવાની આવી રીતે. જો આ તમે એક વખત માર્યું તો આવું થયું. બરાબર. હવે એવું બીજી બાજુ મારવાનું જરા, અને અડધું તૂટી જાય એટલે બસ આમ ખોલી નાખવાનું. બરાબર. એક વાતનું ધ્યાન રાખવાનું કે આ જે બહારના શેલ છે એના કટકા અંદર આવી ના જાય. બરાબર. એનાથી સ્વાદ પણ બગડી શકે છે. યસ. અને એક ક્રન્ચી ટેસ્ટ વચ્ચે આવે તો ના મજા આવે. પતરીનો દુખાવો થઈ શકે છે ફ્યુચર. અચ્છા. આ રિલાયબલ માણસ નથી, એટલું માનતા નહીં. શો જોવાનું બંધ ના કરતા. અને પછી આપણે આને ફેંકી દઈશું. બરાબર. આ જોઈને તો અત્યારથી જ મારા મોઢામાં પાણી આવવા માંડ્યું છે. જરૂરથી. જ્યારે ઈંડું અને એનો મરી, મીઠું બધું એક રસ થઈ જાય એટલે તમારે સમજવું કે આપણી ઓમલેટ તૈયાર છે બનાવવા માટે. અચ્છા. આની અંદર ઘણા લોકો દૂધ બી નાખતા હોય છે જેથી ઓમલેટ સરખી રીતે ફૂલી જાય. અને જ્વાલીન જેવા લોકો મરચું નાખતા હોય છે. ત્યાં આપણે એક સાઈડ હવે લોટી ગરમ કરીએ. બરાબર. જેટલું તમે વધારે ફેટશો અને એક રસ થશે એટલું તમારે ઓમલેટ સારી રીતે અને જલ્દીથી બનશે. ઓકે, તો આ તૈયાર છે. આપણે હવે કેટલું સુંદર રીતે એક રસ થઈ ગયું છે. સરસ. લોટી ગરમ થતી હોય ત્યારે તમે થોડું તેલ, અબાઉટ હાફ અ ટીસ્પૂન ઓનલી. ઓકે. બસ આ બી થોડું વધારે નથી. અને આ તેલ આપણે આખી લોટીમાં હવે ફેલાવી દેવાનું છે. આ કરવાનો એક જ મુખ્ય કારણ કે તમારી ઓમલેટ છે એ ખૂણામાં બી ચોટી ના જાય. બરાબર. હાથ ગંદા હોય તો હાથ ધોઈ લેવા.
ડુંગળી ખૂબ જ સારી રીતે ગરમ થવી જોઈએ, એટલે થોડી વાર આપણે હજી ગરમ થવા દઈએ. હમ. ત્યાં સુધી સંગીત પણ સાંભળી શકાય. પણ અમારા ડીજે અત્યારે જોબ માટે અપ્લાય કરી રહ્યા છે. ડીજે બિઝી લાગે છે એટલે મોઢાથી જ અવાજો વગાડે છે. મારા ખ્યાલથી હવે તેલ તૈયાર છે. થોડું એક્સેસ તેલ છે એ આપણે અહીંયા અમારે લોઢી રેડી રહે છે. હમ. એક્સેસ તેલ એમાં નાખી દઈએ. બરાબર. જેમ મેં કહ્યું અડધી જ ચમચી નાખવાની હતી, પણ હવે આમાંથી કાઢતા નથી ફાવતું એટલે એમાં આપણે હવે વચ્ચોવચ આ જે દ્રવ્ય તૈયાર કરેલું છે હમ. એ રેડી દેશું. અને આવું હોય ત્યારે જ ઉપરથી એના ડુંગળીના મરચા નાખી દેવાનું. બરાબર. વ્યવસ્થિત રીતે દરેક ખૂણામાં સરખું પ્રમાણમાં સરખા પડવું જોઈએ. પ્રમાણમાં નાખી દેવાનું. અને સરખી રીતે ફૂલે, બધી બાજુથી સરસ એક કન્સિસ્ટન્સી આવી જાય એના માટે થોડી વાર આપણે ઢાંકી દઈશું. એટલે એ પોતાની જ ગરમીથી અંદર બનશે અને નીચેનું પડ તો ક્રિસ્પી થશે જ, અને ઉપરનું બી સરસ ફ્લેવર ને એ બધું અંદર રોટેટ થશે. રોટેટ થશે.